स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 7મા અઠવાડિયાનો બુધવાર. ધર્મસભા આજે સંત રીતાનું પર્વ ઉજવે છે. ઈસુ માનવમાં રહેલી સંકુચિત મનોવૃત્તિને પડકારે છે અને સરળ સિદ્ધાંત આપે છે કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષમાં છે. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ, અધ્યાય 9, કડી 38-40. પછી યોહાને તેમને કહ્યું, ગુરુદેવ, એક જણ આપને નામે અપદૂત કાઢતો હતો. તે જોઈને અમે તેને મના કરી, કારણ તે આપણામાંનો નહોતો. પણ ઈસુએ કહ્યું, એને મના ન કરશો, કારણ જે કોઈ મારે નામે અદ્ભુત કાર્ય કરે તે ઝટઝટ મારું ભૂંડું બોલી નહીં શકે. કારણ જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષમાં છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુતણું મન આપો, પિતાજી મને ઈસુતણું મન આપો. ક્યાં છે ઈસુની સમજ અને ક્યાં છે યોહાનની સમજ? યોહાનને દોષ દેવાની જરૂર નથી, કારણ યોહાન આપણું પ્રતિનિધિત્વ કરે છે. આપણામાં ખૂબ સંકુચિત મનોવૃત્તિ છે. હું વેલ ક્વોલિફાઈડ છું, હું વેલ બ્રેન્ડ છું, માટે હું જ આ પ્રવૃત્તિ કરી શકું. જો હું અન્યને એ જ પ્રવૃત્તિ સફળતાથી કરતો જોઉં તો હું ક્રોધથી સળગી ઉઠું. ક્રોધનું મૂળ પેલા અન્ય ભાઈ પ્રત્યેની અદેખાઈ છે. અદેખાઈનું મૂળ મારી અસલામતી છે. અત્યાર સુધી આ પ્રવૃત્તિ હું જ કરતો હતો. આ બીજો કોણ પાક્યો? યોહાને તો એ ભાઈ પર પ્રતિબંધ મૂકી દીધો. હું પણ એમ જ કરત. નવા જન્મેલા ઈસુ રાજાને પગે લાગવા પૂર્વના પંડિતો આવ્યા, એથી રાજા હેરોદ ક્રોધથી સળગી ઉઠ્યો. હેરોદ ઈસુને તો ના મળી શક્યો, પણ ઈસુને મારવા એણે જે હાહાકાર મચાવ્યો એ બનાવથી આપણે માહિતગાર છીએ. સામે પક્ષે ઈસુનું મન જુઓ. યુહાને પેલા ભાઈને ઈસુને નામે શુભ કાર્ય કરવાની ના પાડી. તે ઈસુને પસંદ પડતું નથી. એ ભાઈ ભલે ઈસુની સાથે નથી, પણ ઈસુને નામે શુભ કાર્ય કરે છે. આને કહેવાય દરિયાદિલી. જેનું દિલ વિશાળ, એને હરીફાઈમાં ઉતરવાની જરૂર જ ના લાગે. પ્રભુનો મહિમા થવો જોઈએ, ભક્તોને લાભ થવો જોઈએ, આ જ હેતુ હોવો જોઈએ. પછી હું પ્રવૃત્તિનું આયોજન કરું કે પેલા ભાઈ પ્રવૃત્તિનું આયોજન કરે, એમાં કોઈ હરીફાઈ ના થાય, કારણ મારે નામ કમાવાની ઈચ્છા નથી. ઈસુનો સિદ્ધાંત ખૂબ સ્પષ્ટ છે. જે ઈસુના પક્ષમાં છે તે ઈસુની વિરુદ્ધ નથી. જે ઈસુના 12 શિષ્યોમાંનો એક નથી, એવા એક ભાઈને ઈસુની એવી તો કૃપા મળી છે કે તે ઈસુનું નામ લઈને શુભ કાર્ય કરે છે. એનો અર્થ એ થયો કે એ ભાઈ ઈસુની શક્તિથી પરિચિત છે. ઈસુ પોતે ઈચ્છે તો એ ભાઈ કે બહેનને પોતાની શક્તિ આપી શકે છે. આપણે તો ખૂબ ખુલ્લા મનના બનવાનું છે. જો બંધ પડી ગયેલું ઘડિયાળ 24 કલાકમાં 2 વખત સાચો સમય બતાવતું હોય તો પછી ચાલુ ઘડિયાળની તો વાત જ શી પૂછવી? ભલે એ ભાઈ કે બહેન જ્ઞાની ના હોય, પણ ડાયા હશે. ભલે એ ભાઈ કે બહેન હોશિયાર નહીં હોય, પણ સમજુ હશે. ભૂતકાળમાં ગામડાની દાયણ કોઈ પણ ડિગ્રી વિના પ્રસૂતિ કરાવતી જ હતી ને. पिता
परमेश्वर सद्बुद्धि तू प्रगटा, अंधकार ने दूर करीने ज्ञाननी ज्योत जला, अंधकार ने दूर करीने ज्ञाननी ज्योत जला। हे परम पिता परमेश्वर, मानव थईने जन्म લીધો અમે માનવતા શીખવા, માનવ થઈને જન્મ લીધો અમે માનવતા શીખવા, ભેદભાવ સૌ વિસરી જઈને પ્રેમ ભાવ તું જગાડ, પ્રેમ ભાવ તું જગાડ, પ્રેમ ભાવ તું જગાડ। પરમ પિતા પરમેશ્વર સદ્બુદ્ધિ તું પ્રગટા, અંધકારને दूर करीने ज्ञाननी ज्योत जला, अंधकार ने दूर करीने ज्ञाननी ज्योत जला। हे परम पिता परमेश्वर, એવું જોમ તું દે પ્રભુ અમને એવી શક્તિ જગા, એવું જોમ તું દે પ્રભુ અમને એવી શક્તિ જગા। થામી હાથ અમારા પ્રભુજી सतने पंथे चला, सतने पंथे चला, सतने पंथे चला। परम पिता परमेश्वर सद्बुद्धि तू प्रगटा, अंधकार ने दूर करीने ज्ञाननी ज्योत जला, अंधकार ने दूर करीने ज्ञाननी ज्योत जला। हे परम पिता परमेश्वर, થઈ હો પ્રભુજી અમથી ક્ષમાનું દે તું દાન, ભૂલ થઈ હો પ્રભુજી અમથી ક્ષમાનું દે તું દાન, રહેવું સદા તવ ચરણ પ્રભુજી એ જ જીવનનું જ્ઞાન, એ જ જીવનનું જ્ઞાન, એ જ જીવનનું જ્ઞાન। પરમ પિતા પરમેશ્વર સદ્બુદ્ધિ તું પ્રગટા, અંધકારને दूर करीने
અંધકારને દૂર કરીને જ્ઞાનની જ્યોત જલા